સાબરમતી બ્રિજ જોખમી બનતા હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે અવરજવર માટે બંધ. ધોરડેમાંથી પાણી છોડવાના પગલે સાબરમતી નદીમાં ભારે પૂરની સ્થિતિ અને બ્રિજની જર્જરિત હાલતના કારણે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર આવેલો સાબરમતી બ્રિજ દેરોલ પાસે તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું. મળતી માહિતી મુજબ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી નદીનું જળસ્તર વધ્યું છે. આ દરમિયાન જર્જરિત અને જોખમી બની ગયેલા બ્રિજ પર કોઈ દુર્ઘટના ન બને તે માટે નિર્ણય લેવાયો છે. અગાઉ આ બ્રિજ પર ફક્ત ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ હતો, પરંતુ હવે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે જાહેરનામું બહાર પાડી નાના વાહનો તેમજ રાહદારીઓ સહિતની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બ્રિજ પરના જોખમને ટાળવા તેમજ લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુસર સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા વાહન ચાલકો અને નાગરિકો પૂરના દ્રશ્ય જોવા કે ફોટોગ્રાફી કરવાના બહાને બ્રિજ પર એકઠા થતા હતા, જે જોખમી હોવાથી બંને બાજુમાંથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તંત્રના જણાવ્યા અનુસાર જ્યાં સુધી સાબરમતી નદીમાં પાણીની આવક ઘટી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી આ બ્રિજ પરનો અવરજવર પ્રતિબંધ યથાવત રહેશે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સાબરમતી બ્રિજ જોખમી બનતા હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે અવરજવર માટે બંધ. ધોરડેમાંથી પાણી છોડવાના પગલે સાબરમતી નદીમાં ભારે પૂરની સ્થિતિ અને બ્રિજની જર્જરિત હાલતના કારણે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર આવેલો સાબરમતી બ્રિજ દેરોલ પાસે તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું. મળતી માહિતી મુજબ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી નદીનું જળસ્તર વધ્યું છે. આ દરમિયાન જર્જરિત અને જોખમી બની ગયેલા બ્રિજ પર કોઈ દુર્ઘટના ન બને તે માટે નિર્ણય લેવાયો છે. અગાઉ આ બ્રિજ પર ફક્ત ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ હતો, પરંતુ હવે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે જાહેરનામું બહાર પાડી નાના વાહનો તેમજ રાહદારીઓ સહિતની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બ્રિજ પરના જોખમને ટાળવા તેમજ લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુસર સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા વાહન ચાલકો અને નાગરિકો પૂરના દ્રશ્ય જોવા કે ફોટોગ્રાફી કરવાના બહાને બ્રિજ પર એકઠા થતા હતા, જે જોખમી હોવાથી બંને બાજુમાંથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તંત્રના જણાવ્યા અનુસાર જ્યાં સુધી સાબરમતી નદીમાં પાણીની આવક ઘટી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી આ બ્રિજ પરનો અવરજવર પ્રતિબંધ યથાવત રહેશે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા.